નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ધર્મેશ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, અત્યારે હું હાલમાં રાજકોટ અને અત્યારનો જે હાલનો સમય છે સાંજના 9:30 થઈ ગયા છે। તો કાલે રવિવારની રજા છે અને આજે છે શનિવાર। તો આજે સાંજથી જ અમે નીકળવાના છીએ દેવભૂમિ દ્વારકા, જ્યાં દ્વારકા છે કૃષ્ણ ભગવાનનું જ્યાં મંદિર છે। તો દ્વારકા જવું છે। તો દર્શક મિત્રો, દ્વારકા જવાનું છે તો તમને બધું અહીંયા વિડીયોમાં બતાવવામાં આવશે। તો દર્શક મિત્રો, અત્યારે જે હાલનો જે સમય તો 9:30 અને અમારા જે મિત્રો છે તો આટલા બધા મિત્રો અમે જે 3 મિત્રો તમને બતાવીશું। તો અમે અત્યારે રેલવે સ્ટેશન જવાના છીએ। અમે જવાના છીએ દ્વારકા। તો મિત્રો, અમે આ દ્વારકાની શેર કરવા જઈ રહ્યા છીએ અને મકર સંક્રાંતિનો તહેવાર આવે છે એટલે દ્વારકામાં કેટલા માણસો છે, શું હોય છે, શું નહીં હોય અને કેવું ફરવાનું છે એ બધું અમે તમને આ વિડીયોમાં દેખાડીશું। દ્વારકા જે દ્વારકાધીશ છે, રણછોડ રાય જેને કહેવાય છે, અને મકર સંક્રાંતિના તહેવાર ઉપર એને એ રીતે ભગવાન કૃષ્ણના દર્શન કરવા એટલે બહુ મોટી વાત છે અમારા માટે। જોઈ શકો છો કે ભવનભાઈ કાક બોલો। रोशन भाई, आप देख सकते हैं। तो गाइस, कैसे आप सभी लोग? तो स्वागत है आप सभी का धर्मेश भाई के वीडियो में। और आज हम जाने वाले हैं भाई द्वारकाधीश का दर्शन करने के लिए जा रहे हैं, जहाँ पर हमारा मतलब एक सपना था, कभी गए नहीं थे, पहली बार हम जा रहे हैं। तो और वीडियो में ऐसे ही बने रहना, हमारे साथ दिखाएंगे और भी। और चंद्रेश भाई है जो बोलना कुछ चाहते हैं। આ ખુશી તમને મિત્રો એ માટે દેખાઈ રહી છે કારણ કે તમને કહો ને તો અમે અત્યારે 12 કલાક જોબ કરવી છે, 12 કલાક કામ કરવી એટલે તમને તો ખબર જ છે કે 12 કલાક કામ કરવી અને 12 કલાક કામ કરીને અને એની પછી જો આપણને કોઈ એવો તહેવાર હોય, કોઈ એવી રજા મળે અને એમાંય તે ભાઈ દ્વારકાધીશના દર્શન કરવા, ક્યાં દ્વારકાધીશ જાવી, તો એ ખુશી કેવી હોય। એટલે રોશનભાઈ ખુશીથી બોલી રહ્યા હતા અને ભવનભાઈ કાંક કરી રહ્યા છે। બોલો કાંક ભવનભાઈ। हमको कुछ नहीं आता। बोल 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 जल्दी कुछ बोलो कृष्ण भगवान के बारे में। हेलो हेलो, બોલ બોલ દા બોલ। તો ભવનભાઈ શરમાય છે કારણ કે એ બ્લોગમાં ઓછું બોલી શકે છે, બ્લોગમાં બોલી નથી શકતા, એ પબ્લિક જોઈને શરમાઈ જાય છે, એટલા માટે ભવનભાઈ બોલી શક્યા નથી। કાંઈ વાંધો નહીં, આપણે જ્યાં દ્વારકા જઈશું ત્યાં આપણે ભવનભાઈને પબ્લિક વચ્ચે બોલાવીશું। તો અમારા વિડીયોમાં જોડાઈ રહેજો, તમને બધી માહિતી મળશે અને અમારા વિડીયોમાં તમે જોડાઈ રહેશો તો તમને એવો આનંદ કરાવીશું જે તમે બીજા એક બ્લોગરના વિડીયોમાં નહીં કર્યો હોય। તો જોડાઈ રહો અમારી સાથે। મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ધર્મેશ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, અમે જ્યાં ઘરે હતા અહીંયાથી નીકળી ગયા તો રેલવે સ્ટેશન આવ્યા છીએ। તો રેલવે સ્ટેશને અત્યારે જે 11 વાગ્યાની ટ્રેન ઉપડવાની છે દેવભૂમિ દ્વારકાની, તો દ્વારકા જવાનું છે તે માટે રેલવે સ્ટેશન હાલમાં આવ્યા છીએ। તો રેલવે સ્ટેશનથી સીધા સવાર પડશે ત્યાં આપણને દ્વારકા પહોંચાડી દીધી છે, એટલા માટે આ વિડીયોમાં જોડિયા રહેજો અને બન્યા રહેજો અમારા બ્લોગમાં। તો દર્શક મિત્રો, તમે લોકોની ભીડ જોઈ શકો છો, મનીષ ઊભો છે અને આ બાજુ જે ટ્રેન અત્યારે ચાલવાની છે એ દ્વારકા તરફ જવાની છે અને તમે જોઈ શકો છો કે બોયઝ બેઠા છે, કઈ રીતે બેઠા છે, સીટ બધી જગ્યા ફૂલ છે અને આ ટ્રેન જાય છે રાજકોટથી દેવભૂમિ દ્વારકા। તો હાલમાં અત્યારે જે સમય છે કે 11 વાગ્યા છે અને માત્ર 10 મિનિટ થઈ છે। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે રાજકોટથી દેવભૂમિ દ્વારકા જે ટ્રેન જાય છે
રાજકોટથી દેવભૂમિ દ્વારકા. તો દ્વારકા શ્રી કૃષ્ણ દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈએ છીએ. તો બોયઝ તમે જોઈ શકો છો કે ગાઈઝ જે બોયઝની જે ભીડ તમે જોઈ શકો છો કે ફૂલ સીટો છે અને ઉપર પણ બેઠા છે. તો અત્યારે ટ્રેન ચાલુ થવાની છે. તો દર્શક મિત્રો જોતા રહેજો અમારો વિડીયો. દર્શક મિત્રો અમે પહોંચી ગયા છે દ્વારકા. તો અત્યારે સવારના વહેલા 5 વાગી ગયા છે અને અત્યારે તમે પબ્લિક જોઈ શકો છો. રોશનભાઈ આ બાજુ પાછળ પણ છે લોકો. તો જોડી આવજો અમારા વિડીયોમાં. અમે આવી ગયા છે દ્વારકાધીશના મંદિરે, જ્યાં દ્વારકા નગરી છે, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને દ્વારકા નગરી વસાવી, જેનું નામ દ્વારકા જે પડ્યું અને પોતે જે દ્વારકાધીશ નામ પડ્યું કૃષ્ણ ભગવાનનું કનૈયાનું. તો અમે આવી ગયા છે. તો આ બધું અમારા મિત્રો ચા પીવે છે અને અત્યારે વહેલા સવારના 5 વાગ્યે છે. મંદિર તરફ જવાનો રસ્તો છે તે બાજુ, ત્યાં જવાનું છે. તો બના રહેજો અમારા વિડીયોમાં. તો તમને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવામાં આવશે દ્વારકાધીશના. અને કમેન્ટમાં લખજો જય દ્વારકા.